તો બેઝિકલી ચિરાગભાઈ, આપણે આરઓ અને આરઓસીને તમે જ્યારે અહીં મૂકી તો તમે કોઈના રેફરન્સથી આવ્યા હતા કે તમે કોઈ ના, અમે એક આપણે પ્રતિભા એકેડમીનો સમર કેમ્પ હતો. એમાં અમે ટાઉન કમલમાં તમારું પ્રેઝન્ટેશન જોયું હતું. એટલે ત્યારે અમે ઇન્સ્પાયર થયા હતા કે અમારે બી છોકરાઓને કરાવવું છે. પણ તે વખતે આઈ થિંક પોસિબલ ના થયું. થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અમારા કે ભાઈ આ કરાવવાથી આગળ જતા પોઝિટિવલી રિસ્પોન્સ થશે નહીં થાય, ફાયદો થશે કે નહીં થાય. એટલે અમે થોડા ખચકાતા હતા. પણ અમે વિઝિટ કરી હતી એ વખતે. પણ તો બી અમે છે ને કદાચ પૂરું અટેન્ડ નહોતું કર્યું, અમે નીકળી ગયા હતા ના નથી કર્યું. બીજું એક કારણ એ બી હતું કે ભાઈ 24,000 અમારે એકને જે કરાવ્યું બીજાને બી કરાવીએ છીએ. બીજું એક સાથે 24,000 ખર્ચવાનું. એટલે ચિરાગે એમ કીધું પહેલા આરવને જ ટ્રાય કરાવીએ, કારણ કે બેઝિકલી એની માટે જ અમે કર્યું. એટલે એને શું કે કોન્સન્ટ્રેશન અને વાંચવામાં એનું ધ્યાન થોડું ઓછું હતું. એટલે આના લીધે એનું કોન્સન્ટ્રેશન એટલે કરાયું. પણ પછી વર્ષ પછી મેં કીધું ના કરાય તો બંને સાથે જાય. એટલે તમે એક વર્ષ રાહ જોઈ? એક વર્ષ વેઇટ કરી. અચ્છા, એક વર્ષની અંદર અમારા તરફથી કોન્સ્ટન્ટ ફોન આવ્યા કે એવું કશું ફોલો અપ એવું કશું? અહીંયાથી મને એક જ વાર મને ફોન આવ્યો હતો. પણ પછી અમારા માઇન્ડમાં હતું કે આ કરાવવું છે, પણ થોડું કન્ફ્યુઝન હતું. બીજું કે ડીએમઆઈટી રિપોર્ટ જે આપણે કાઢીએ છીએ, હું પોતે ડીએમઆઈટી રિપોર્ટનો કાઉન્સિલર પહેલાં હતો, એટલે હું પહેલાં કરતો હતો. એટલે મને ત્યારે હતું, પણ સમહાવ કોઈ રીઝનથી જે લિંક હતી એ તૂટી ગઈ. એટલે મારે આ લોકોનું કરાવવું હતું કે ના, એનાથી મને ખબર છે કે આઉટપુટ રિઝલ્ટ છોકરાઓમાં બહુ સારું આવે છે. તો એટલે મને બે વસ્તુ હતી કે આ વસ્તુ જે એક્ટિવિટી જે છે બ્લાઇન્ડ ફોલ્ડની જે એક્ટિવિટી છે એ કરાવવું અને ડીએમઆઈટી રિપોર્ટ. તો આ બે વસ્તુથી મારા માઇન્ડમાં આ વસ્તુ હતી જ ઓલરેડી. પણ અમે પેલી નાની હતી એટલે અમે એક વર્ષ વેઇટ કર્યું કે ભાઈ બંનેને સાથે કરાવીએ તો વેલ એન્ડ ગુડ. તો જ્યારે તમે આ લોકોને મૂકી ત્યારે બંને લોકોને એક સાથે એક્ટિવિટીઝમાં મિડ બ્રેન એક્ટિવેશન કરાવ્યું કે ચારે ચાર લેવલ કરાવ્યા? અમે શરૂઆતમાં તો પહેલું લેવલ કરાવ્યું હતું. એટલે કે અમે જોઈએ શું રિઝલ્ટ છે, આઉટપુટ કેવું આવે છે, ચેક કર્યું પહેલાં. અને એમાં અમને ખરેખર બહુ જ સારો એક્સપિરિયન્સ કર્યો. કારણ કે છોકરાઓની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ જે અમે જોયું, કારણ કે મારો જે મોટો છોકરો જે આરવ જે છે એ બહુ જ હાઈપર એક્ટિવ છે. અને કોન્સન્ટ્રેશનનો સૌથી મોટો પ્રોબ્લેમ એને, કારણ કે કામ કરતો હોય તો સ્કૂલમાંથી કરતાં બીજે ધ્યાન જતું રહે. એટલે કોન્સન્ટ્રેશન નહોતું. અને આની અંદર કોન્સન્ટ્રેશન પહેલા જોઈએ. એટલે અમે એવું હતું કે પહેલા જોઈએ કે આમાં કેવું રિઝલ્ટ આવે છે, પછી આગળનું પ્લાન કરીએ. પણ અમે પહેલા જ લગભગ 1 કે 2 વીકની જે સેશન કર્યું એની અંદર એમાં અમે રિઝલ્ટ જોયું. એટલે પછી અમે ટોટલ આખો કોર્સ એનરોલ કરી દીધો. અને તમારા ગાઈડલાઇન્સ પ્રમાણે કે જે એનું ઇમ્પ્રુવમેન્ટ જે તમે ક્લાસમાં જોયું તમે, એટલે તમે બી એ રીતના ગાઈડ કર્યું. એ બંને વસ્તુ થઈને અમે અત્યારે આપણા છોકરાઓ કયા લેવલ પર છે? ફોર્થ લેવલ. ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ કેવો છે આપણી કંપની માટે? કંપની માટે તો એક્સપિરિયન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, કોઈ સવાલ નથી. તમારા સ્ટાફ તરફથી તમને રિસ્પોન્સ બધું પ્રોપર ગાઈડલાઈન કરે છે. અને કઈ બી જગ્યાએ અમે અટકીએ છીએ તો તરત જ રિસ્પોન્સ અમને સારો પોઝિટિવ. અમારા તરફથી એક એપ્લિકેશન બનાવેલી છે, જે એપ્લિકેશન્સમાં આપણે એક્સરસાઇઝ કરવા માટે મ્યુઝિક થેરાપી એવું આપેલું છે. એનો તમે ઉપયોગ કરી શકો છો સરસ રીતે. યસ, અમે સ્ટાર્ટિંગમાં તો અમે પ્રોપરલી બરાબર કરતા હતા. હમણાં રિસન્ટલી જસ્ટ અમે સ્કૂલ ચાલુ થયા પછી થોડી તકલીફ અમને પડે છે. પણ તો પણ અમે મ્યુઝિક થેરાપીને જે છે એ ખાસ એ રાત્રે કરતા હોઈએ છીએ. એ છે પ્લસ એક્સરસાઇઝ કરાવતા હોય છે. પણ એ કેવું કે જેવો એમને ટાઈમ મળે એ પ્રમાણે વચ્ચે એડજસ્ટ, કારણ કે ટાઈટ શેડ્યુલના લીધે સેટ નહીં થતું. પણ તો બી કરી લે છે લોકો થોડું. અત્યારે આપણે ધારો કે આરઓ અને આરઓસી જેવા તમારા ફેમિલીઝમાં ઘણા બધા લોકો હશે, એ લોકોને આ કોર્સ વિશે જણાવવું જોઈએ કે ના જણાવવું જોઈએ? જણાવીએ જ છે સર. અમે તો વિડિયો મૂકીએ છીએ અને લોકો તમારા નંબર્સ ને બી લઈ રહ્યા છે કે અમે લોકો બી અમારા છોકરાઓને એક્ટિવિટી કરાવીએ. કારણ કે લોકો બહુ ઇન્સ્પાયર થાય છે. કારણ કે એ લોકો જાણે છે કે આ છોકરાઓનું પહેલાં કેવું હતું અને અત્યારે કઈ રીતનું એ લોકો એક્ટિવિટી કરે છે. એ જે ઇમ્પ્રુવમેન્ટ છે, ઇમ્પ્રુવમેન્ટ એ લોકો દેખે છે. જબરજસ્ત. અને બેઝિકલી આપણી જે એક્ટિવિટીઝ છે એના અનલિમિટેડ પ્રેક્ટિસ ક્લાસ છે. અને એ જે અનલિમિટેડ પ્રેક્ટિસ ક્લાસ છે એની અંદર જેટલા બી લોકો પ્રેક્ટિસ કરે છે એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. તો હું એવું બી ઈચ્છું છું કે તમારા તરફથી અમને એક બીજો સપોર્ટ જોઈશે. આપણી એક્ટિવિટીઝ ફિનિશ થઈ જાય ને પછી બી કિડ્સ બ્રેઇન પર આપણું જ છે એવું સમજીને તો એ લોકોને એટલીસ્ટ 15 days
કે મહિનામાં એક વખત બી કન્ટિન્યુટીમાં રાખજો. ડેફિનેટલી. હમણાં જે આપણે ગર્લ્સ જોડે ચર્ચા કરીને માહી હા. એને બધા પ્રોગ્રામ પતી ગયા છે, લગભગ 2 વર્ષ થઈ ગયા છે, રાઈટ? પણ એ બોન્ડિંગ, જે રિલેશન જે આપણે બિલ્ડ કરેલા છે, એક ટીચર સાથેની એટેચમેન્ટ છે, એ આપણે કોન્સ્ટન્ટ રહે લોકો માટે. એની માટે લોકો રેગ્યુલર અહીં આગળ આવતા હોય તો વધારે ડેફિનેટલી આવશે સર, ચાલુ જ રાખીશું. અને બીજું અમને સર સૌથી મોટું સરપ્રાઈઝ તો આ પેઇન્ટિંગનું 15મી Light ઓગસ્ટે અમને bulb બહુ સરસ મળ્યું. કારણ કે અમને એવું હતું પેઇન્ટિંગ કોમ્પિટિશન એટલે એવું કે જઈને કલર કરશે. અને જ્યારે મને તો પછી વિડીયો જ્યારે આવ્યો, સંગીતાએ મને બતાવ્યો, હા. ત્યારે મેં જોયું તો કહું બ્લાઇન્ડ ફોન કરીને કલર તો પછી મેં બહુ ધ્યાનથી વિડીયો જોયો અને એકદમ ઇઝીલી એ લોકો કરે. પછી મેં છોકરાને પૂછ્યું તમે કંઈ દેખાતું હતું કેવું? તો કે ના ના પપ્પા એકદમ ટ્રેક હતું અને અમે કરતા હતા અને સરસ એક્સપિરિયન્સ રહ્યો. એ લોકોને પણ મજા આવી. મજા આવી. અને મને બહુ પ્રાઉડ ફીલ થયું કે આટલું સરસ પેઇન્ટિંગ એ લોકો એટલા માટે અમે આની એ બનાવી ફ્રેમ. Yes. હે ને, બધા એમની ધારો કે પોતાની રૂમમાં મૂકે કે એ લોકોને હું બતાડું એમ. હું સર પોતે ફાઇન આર્ટ્સનો સ્ટુડન્ટ છું, આર્ટિસ્ટ છું, એટલે મને ખબર છે કે આ કેવી રીતે હા, exactly. કારણ કે જોઈને કરવું તો બી આટલું બધું નથી થતું સર. અને જ્યારે બ્લાઇન્ડ ફોલથી જ્યારે આ લેવલ ઉપર થતું હોય છે ઇટ્સ અમેઝિંગ. એટલે યાર તમારા લોકોને આટલી મહેનતથી એકચ્યુઅલી અમારું તો પહેલેથી એક જ સ્લોગન છે, વિધાઉટ પેરેન્ટ સપોર્ટ આ વસ્તુ પોસિબલ નથી. બેન, બહુ બધા પેરેન્ટ્સ છે, લાખો રૂપિયા એજ્યુકેશન સિસ્ટમ પાછળ વાપરે છે. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે જે લાખો રૂપિયા વાપરે છે બધા સ્ટોર થાય છે બ્રેઇનમાં. આ બ્રેઇન ઇમ્પ્રુવમેન્ટ્સ માટે અમે જે એક્ટિવિટીઝ કરાવીએ છીએ એમાં ખાલી મેક્સિમમ 30 દિવસ આપણો જો 4 પ્રોગ્રામ જો આપણે સમજીએ એના મિનિમમ અવર્સ કામ કરીએ અથવા મિનિમમ ડેઝ કામ કરીએ તો ખાલી 30 દિવસનો પ્રોગ્રામ છે. 30 દિવસની અંદર 108 કલાકમાં જો બાળક આંખ બંધ કરીને બુક ખોલ્યા વગર વાંચી શકે તો એ બાળકનામાં થોડોક પેરેન્ટ સપોર્ટ મળી જાય તો કઈથી કઈ જતા. બીજું એક સર કે અમારે આરુષી એ થોડી ક્રેઝી હતી લાસ્ટ યર સુધી, પણ આમાં જોઈન કર્યા પછી એમ અપ ટુ ડેટ થઈ ગઈ છે. લેસન તો એની જાતે બેસીને કરી લેવાનું. એનું ડેવલપમેન્ટ એનું ડેવલપમેન્ટ બહુ સારું છે. કારણ કે અમે પોતે એને અમારે કહેવું પડતું, ટોકવું પડતું. રાત પડે રડતી હોય મારું હોમવર્ક બાકી જાય છે. અત્યારે અમારે એને કહેવું જ ના પડે, એની બેલેન્સ જાતે બિહેવિયર થયું એનું. Yes. ઓટોમેટિકલી એની રિસ્પોન્સિબિલિટીઝ ખબર પડતી થઈ ગઈ. એ જાતે જ બધું કરી લે છે એની રીતે કે અમારે આ કામ છે, આ હોમવર્ક છે, નથી આવડતું તો મમ્મી જો બેસી જશે, મમ્મી શીખવાડવા. એટલે એ એટલું ઇમ્પ્રુવમેન્ટ એ લોકોનામાં બહુ સારું છે. આપ શું કરો છો સર? હું રેકી ક્રિસ્ટલ ગ્રાન્ડ માસ્ટર છું. રેકી ક્રિસ્ટલ. અને મેડમ આપ? હું ચારુતર વિદ્યા મંડળમાં છું. તમે બી જોબ કરો છો? બંને આમ તો વર્કિંગ જ છો ઓલ્ડ લેવલ અને વર્કિંગ છો છે છતાં બી તમે બંને કિડ્સ માટે ટાઈમ સેટ કરી કરી થેન્ક યુ. થેન્ક યુ સર.